હજુ સૂતા છે? કુંભકરણ છે, કુંભકરણ. તૈયાર થઈને પાછા સૂઈ ગયા. આદિ, આદિ, જાગો ગ્રાહક, જાગો. ખાલી હું તો એમ જ બેઠો હતો. ચા બની ગઈ કે નહીં? હા હા હા, આંખો બંધ કરીને બેઠા હતા. મને લાગ્યું. બેસ ને. જો થોડી વાત કરવી હતી. ખબર નહીં કેમ ઓફિસમાં પણ મને ઊંઘ જ આવ્યા કરે છે. કામમાં કંઈ મન જ નથી લાગતું. જ્યારે જુઓ ત્યારે આંખ બંધ જ થઈ જાય છે. થાય એવું. આ રાત્રે છે ને 2 વાગ્યા સુધી સિરીઝ ના જોવાય. આ વેબ સિરીઝ જોઈએ ને એટલે એવું થાય. આ મારી સાથે જ આવું કેમ થાય છે? વેબ સિરીઝમાં બરાબર છે કે હું ટાઈમ બગાડું છું, પણ શું કરું? આપણા હજી નવા નવા લગ્ન થયા છે તો એ બહાને તારી સાથે વાત કરી શકું, થોડી વાર બેસી શકું. આખો દિવસ બહાર કામથી હોઉં છું. સાચી વાત છે. હું તો 12 વાગે સૂઈ ગઈ હોઉં છું અને 2 વાગ્યા સુધી તમે મારી સાથે વાત કરવા માટે સિરીઝ જોવો છો? હવે નહીં જોઉં. એટલે હું તને એ જ કહેવા માંગતો હતો કે રાતના હું જાગતો હોઉં છું તારી માટે થઈને. તો તારે સમજવું જોઈએ ને કે હા, પતિદેવ રાતના સમય આપે છે તો જાગવું જોઈએ, વાત કરવી જોઈએ. પતિદેવ આખો દિવસ ક્યાં જાય છે? અહીંયાથી ઓફિસ જાય પછી તો પતિદેવ મને ભૂલી જાય છે. એમને તો યાદ નથી હોતું કે ઘરે એક પત્ની છે. યાદ જ હોય છે. ગાંડી, તને શું લાગે છે મને યાદ નથી એમ? બધું જ યાદ હોય છે, બધું જ. ઘરે આ તે કંઈ પણ વસ્તુ મગાવી હોય ને તો એ પણ હું યાદ જ રાખીને લાવું છું. પણ જો હું શું કહું, આજે રજા રાખી દઉં. આજ બહુ ઊંઘ આવે ખરેખર. પછી રજા રાખો એમાં મારો શું ફાયદો છે? આ તમે મને બહાર ફરવા લઈ જવાના હોય તો હું માની પણ જાઉં કે કઈ નહીં, ચલો રજા રાખી દો. ફરવા નહીં જઈએ ને, આખો દિવસ બંને બેસીને ગપ્પા મારીશું, બપોરે સાથે જમીશું, રાતના સાથે જમીશું. હા, કેવું સારું કહેવાય. અને એ પણ પાછું સાંજના સમયે જો બંને નાસ્તો કરવાનું મન થાય તો આપણે બંને ચક્કર મારવા જશું, નાસ્તો પાણી કરીને પાછા આવતા રહીશું. પણ હું એ જ કહું છું ને કે માણસે ફરવા જવાનું મન થાય તો ફરવા જવું પડે ને. અને આ ગપ્પા મારવાની વાત છે, વાત કરવાની વાત છે, જમવાની વાત છે, એ તો હું મમ્મી સાથે કરું જ છું. મારા માટે રજા પાડી હોય તો ઠીક છે, તો પાડી શકો છો. ઠીક છે. હા, તારા માટે સન્ડેના દિવસે રજા રાખી દઈશ. વાહ, સાચે સન્ડેના દિવસે રજા રાખશો? ગમ્યું ને? હા, સોરી, મજાક કરતો હતો, પણ રાખીશ તારા માટે રજા. બસ હમણાં જ તને ખબર છે ને કે લગ્નમાં આટલો બધો ખર્ચો થયો છે તો હમણાં રજા રાખીને કંઈ મતલબ નથી. પણ તને ઘરમાં બધું ફાવી તો ગયું છે ને? આ ભાભી સાથે, મમ્મી સાથે, બધા સાથે બધું બરોબર? એટલે ઓલમોસ્ટ બધાનો નેચર સમજાઈ રહ્યો છે. એ તો શીખાઈ જાય છે, ધીમે ધીમે બધું જ શીખાઈ જશે. તને હજી કિચનમાં આમ તેમ થતું હશે, કંઈ ના મળતું હોય એવું બધું થતું હોય તો ભાભી અને મમ્મી તને હેલ્પ કરશે જ. કરશે જ, મને ખબર છે કે હેલ્પ કરશે. પણ મેં તો રજા રાખવાનું કીધું એ નહોતું. આ તમે રજા રાખવાની વાત કરી છે એટલે હવે રજા રાખો ને તો પછી મારું નામ ના આવવું જોઈએ. આ મોટા ભાઈ મને ના કહેવા જોઈએ. બિલકુલ નહીં, એવું તો ક્યારેય નહીં બને. તું જે કંઈ પણ મને કહીશ ને હું કરીશ તો એમાં નામ તારું નહીં આવે, નામ મારું જ આવશે. શું કામ ચિંતા કરે છે આટલી? હા હા, મારી પત્નીનું નામ ખરાબ થાય એવું હું ક્યારેય નહીં ઈચ્છું. બહુ સારું. તો હવે બેસીને ગપાટા જ મારવાના છે કે ઓફિસ જવાની ઈચ્છા છે? મન તો બિલકુલ નથી. તારી સાથે વાતો કર્યા કરું, તારી સાથે તને જોયા કરું, તારી આંખોમાં આંખો નાખીને બસ તને માણ્યા કરું એવું થાય છે. બેઠા રહો, મને જોયા કરો, આંખોમાં આંખ નાખીને મને જોવો અને પછી પાછળથી મોટા ભાઈની બૂમ આવશે. જો યાર, ખોટા સમયે ખોટું નામ નહીં લે. સાચું નામ લીધું છે. હમણાં મોટા ભાઈ બોલાવશે કે નાનકા તૈયાર થઈ ગયો છે અને જો ચા નાસ્તો કરવાનો બાકી છે ફટાફટ ઊભા થાઓ ને ચા નાસ્તો કરી લો. હા હા, ચાલ આવું જ છું. તું તો ખરેખર મને ડરાવે છે. હા, ના એક કામ કરો, આ લ્યો તમે સૂઈ જાઓ, પાછા સૂઈ જાઓ. ના ના દામિની, રહેવા દે, આવું છું. ચાલ. આજે સત્સંગમાં જવાનું છે પણ કેટલા વાગે જવાનું છે, કોને ત્યાં રાખ્યો છે એ પણ નથી ખબર. જો કાંતા માસીને પૂછવા જઈશ ને તો કલાક મારો બગાડશે. કોને પૂછવું મારે? જો સત્સંગમાં નહીં જાવ ને તો મમ્મીજી, હા હા તમારું બદામ વાળું દૂધ. આ તમે વહુઓ છો કે દીકરી એ ખબર નથી પડતી. દીકરી, આ વહુ તો તમે ગણો છો.
બાકી અમે તો તમને મારી મમ્મી જ ગણીએ છીએ. એ વાત પણ સાચી છે કે વહુ નહીં પણ દીકરી છે, પણ આ મીરા વહુ એ પણ તારા જેવું જ ધ્યાન રાખે છે. આ પણ રોજ તો મીરા દૂધ લઈને આવે છે, તો તું કેમ આજે લઈને આવી? એ તો હું ભૂલી જ ગઈ કહેવાની. મમ્મીજી, અત્યાર સુધી ભાભી તમારી સેવા કરતા હતા ને, હવે હું આવી ગઈ છું તો મને પણ તમારી સેવાનો મોકો મળવો જોઈએ ને. હવેથી હું જ તમારા માટે દૂધ લઈને આવીશ. તમારી ચા, દૂધ, નાસ્તો, તમારા આવવા જવાનું આ બધું જ હું જ કરીશ. વાહ, તો હું ઘણી નસીબદાર છું. આ સત્સંગમાં જાઉં ને તો આ મીના માસી ને કાંતા માસી બધા વાતો કરતા હોય કે મારી વહુ તો મને કામ કરાવે છે, સુખે ખાવાય નથી દેતી. હવે મારે કેવું છે કે મારી બેય વહુ નથી પણ દીકરી છે. હા, મોટી પણ એટલું ધ્યાન રાખે છે અને હવે મોટીને જોઈને નાની પણ એટલું ધ્યાન રાખવા માંડી છે. ખરેખર હજી નવા નવા લગ્ન થયા છે પણ તું તો એના કરતાં પણ હોશિયાર નીકળી. એની પહેલા મને દૂધનો ગ્લાસ આપી દીધો. હે, સાચું કહું મમ્મી, અમારા ઘરેથી છે ને મને શીખવાડ્યું છે કે આ સાસુમાં છે ને એને આપણે સાસુ નહીં સમજવાની, માન સમજવાની, આ મોટાનો આદર કરવાનો, માન સન્માન જાળવવાનું. સારું જ કહેવાય ને. હવે આવો કરિયાવર તો કોને આપે મા બાપ? સાચું કહું ને બેટા, તો સાચો કરિયાવર એ સંસ્કાર જ છે. પણ અમુક ડોસીઓના મગજમાં ખબર નહીં કેમ નથી બેસતું કે કરિયાવર એટલે વસ્તુઓ. પણ હું તો માનું છું કે વહુઓમાં સંસ્કાર હોય ને એ જ મોટો કરિયાવર છે. હશે એવી સાસુ, પણ મારી સાસુ વર્લ્ડમાં બેસ્ટ છે. અમારું કેટલું ધ્યાન રાખે છે. સાચું કહું ને તો તમે ઘણા સારા છો. અમને વહુને પણ દીકરી ગણો છો, દીકરીની જેમ રાખો છો. કોઈ પણ વસ્તુમાં તમે અમને બાંધીને નથી રાખતા, બધી વસ્તુમાં છૂટછાટ આપો છો. બેટા દામિની, તું આટલું બધું મીઠું બોલીશ ને તો મને ડાયાબિટીસ નથી, ડાયાબિટીસ થઈ જશે. હા, મીઠું બોલવાથી થોડી થઈ જાય. અને તમને તો છે ને મારે મીઠું ખવડાવવાનું છે હજુ. સાચું કહું, મને છે ને બહુ મસ્ત શીરો બનાવતા આવડે છે, તો તમે કહેતા હોય તો મારા માટે બનાવો. વાહ, તો મને બહુ ગમશે. સાંભળ, આ મીરા વહુ પણ જ્યારે નવા નવા લગ્ન કરીને આવ્યા ને ત્યારે મારા માટે થોડા થોડા દિવસ શીરો બનાવતા જ રહેતા હતા. હશે, ભાભી કરતા હશે, પણ હું ભાભી કરતાંય સારો બનાવું છું. કાંઈ વાંધો નહીં, પણ બેટા વધારે કામ ન હોય ને ત્યારે બનાવજે. આ એવી કાંઈ ઉતાવળ નથી. આ બિચારી બેવ જણીઓ કેટલું કામ કરે આખા ઘરમાં અને થાકી જાવ એટલે હું કાંઈ કહેતી નથી. મમ્મીજી, તમારા માટે તો 10 કામ કુરબાન. તમે કહો તો અત્યારે બનાવીને લઈ આવો. અત્યારે ને અત્યારે? હવે કીધું એટલે એવું થોડું હોય કે અત્યારે બનાવવાનું. તો સાસુમાનો હુકમ તો સરાખો પર રાખવો પડે ને. સાસુમાં હુકમ કરે તો ને, સાસુમાં હુકમ ક્યારેય ન કરે. સાચી વાત છે તમારી. ભાભી બહાર ગયા છે, મને કહેતા હતા કે એ કંઈક વસ્તુઓ લેવા ગયા છે. ગઈ છે બેટા, થોડુંક વસ્તુ લેવી છે ને તો દુકાને ગઈ છે. કંઈ કામ હતું? ના ના, કંઈ કામ નહોતું. આ તો હું એકલી છું ને તો મને થયું કચરા પોતા, વાસણ, ઘણું બધું કામ કરી નાખું. કચરા પોતા તો થઈ જ ગયા છે, વાસણ ને એવું બધું બાકી છે, એટલે આજે આખો દિવસ હું બધું કામ કરી નાખીશ. અને હવે હું આવી ગઈ છું ને તો ભાભીને કામ નહીં કરવું પડે. સાચું કહું, આ જ્યારે મીરાઓ આ ઘરમાં આવીને ત્યારે મને એમ થતું હતું કે આ એની દેરાણી કેવી આવશે અને મારી નાની વહુ. પણ મેં 5 આંગળીએ કંઈક પુણ્ય કર્યા હશે ત્યારે મને આવી બંને સારી અને સુશીલ સંસ્કારી વહુ મળી. પુણ્ય તો અમે કર્યા છે કે તમારા જેવા સાસુ મળ્યા છે. બસ બસ, હવે કેટલી વાર વખાણ કરીશ. મને એવું લાગે છે મારા 2 દીકરાને કહેવું છે કે આ 2 વહુઓને થોડા દિવસ પિયર મૂક્યા. શું કામ? કેમ કે અહીંયા કેટલું કામ કરે, ત્યાં જઈને આરામ તો મળે થોડો. કામ કરવામાં શું થઈ ગયું? ઘરનું જ તો કામ છે ને. અને બહુ એ તો ઘરનું કામ કરવું જ જોઈએ. હું તો આ વસ્તુમાં માનું છું. અને હું પૈયા જતી રહીશ તો તમારી સેવા કોણ કરશે? એ વાત પણ સાચી છે, પણ હજુ મારા થોડાક પગ ચાલે છે. સાવ ન ચાલે ને ત્યારે સેવા કરાવીશ. હા, ભાભી મને કહેતા હતા કે તમને આ ઘૂંટણનો પ્રોબ્લેમ છે. મારી પાસે છે ને એક સારું એવું તેલ છે, એ હું તમને માલિશ કરી દઈશ ને એટલે દુખાવો મટી જશે. સારું બેટા, પણ આ સત્સંગમાં જવાનું છે, આ એની માથાકૂટ છે. કોના ત્યાં સત્સંગ છે અને ક્યારે જવાનું છે ને એ નથી ખબર. કીર્તિબેન ને ત્યાં. અચ્છા, એવું મેં છે? પૂછી લીધું છે, ત્યાં છે. હા, પણ બેટા એક કામ કરીશ, એને ફોન લગાડીને પૂછી જો ને કે કેટલા વાગે છે. હું ત્યાં જાઉં પાછી આવું એવો કંટાળો આવે ને વરસાદના વાતાવરણમાં. મમ્મી, હું છે ને ગાડી લઈને તમને મૂકી જઈશ, એટલે તમારે ચાલીને ન જવું. સારું, આ ગાડી લઈને લઈ જાય પણ આમ જો મને પાડતી નહીં, ગોઠણ દુખે તો ગોઠણ ભાંગી જાય. અરે ઉપાધિ કરવામાં
બહુ મસ્ત ગાડી ચલાવતા આવડે જ મને. તો સારું. આ તને જોવા આવ્યા ને ત્યારે તારા મમ્મી ને પપ્પા ને તારા ભાઈ કહેતા હતા કે મારી દામિનીને સારી ગાડી ચલાવતા આવડે છે. એમ તો મીરા નહીં આવડે છો. મીરા પણ મને ઘણી વખત લઈ જતી મંદિરે. દૂધ તો પીવું, ટેસ્ટ તો કરું. પીવ જ છું. આ તારી વાતમાં ને વાતમાં હું દૂધનો ગ્લાસ ભૂલી ગઈ. સારું, તમે આ દૂધ પીવો, હું બીજું કામ પતાવી દઉં. સારું બેટા. આ દૂધનો ગ્લાસ કેવી રીતના ખૂટે? આખો ભરીને આપ્યો છે છોકરીએ. મીરા, મીરા, હું નીકળું છું. મીરા, હું ઓફિસ માટે જઉં છું. તો નીકળો. એટલે જાઓ, વાંધો નહીં, એમાં શું વાંધો છે? આમ પણ હવે આ ઘરમાં કોણ ક્યારે શું કરે છે કોઈને ખબર હોતી નથી. બધા પોતાની મનમરજી ચલાવે છે. હવે તમે પણ ચલાવો. તારી વાત સમજાય તો ગઈ પણ સમજાણી નહીં. એટલે કે તું બોલીએ સમજ પડી પણ મને આવું શું કામ કહ્યું એને સમજ પડી. મેં શું કર્યું? દામિની જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી શું ધીરે તે બોલે કોઈ સાંભળશે તો તું શું બોલવા માંગે છે? આટલું જોર જોરથી શું કામ બોલે છે? હે? ન સમજાયું? હરેક વ્યક્તિનો પોતાનો બોલવાનો એક ટોન હોય છે અને હું મારા ટોનમાં બરાબર બોલું છું. સાંભળવું છે કે નહીં? મારી પાસે કોઈ ઓપ્શન છે નહીં. તો બોલને જલ્દી, મારે લેટ થાય છે. આ દામિની જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી શું મમ્મીની આગળ પાછળ ફર્યા કરે છે? 24 કલાક ચમચાગીરી કરવામાં પહેલો નંબર આવે છે. જે વાતનો ડર હતો એ જ થયો ને. શું? મને ખબર જ હતી કે આ દેરાણી આવશે એટલે કંઈક ને કંઈક તો ચાલુ થઈ જશે. તમારો ટોમ એન્ડ જેરીનો ખેલ શરૂ થઈ ગયો ને. મીરા એ આ ઘરમાં નવી છે, હવે મમ્મી સાથે વાત ન કરી શકે? શું એને આ ઘરમાં હક નથી કોઈ સાથે વાત કરવાનો? મેં ક્યાં ના પાડી કે વાત કરવાનો હક નથી, પણ જે કામો રેગ્યુલરમાં હું કરતી હોય એને કરવાની શું જરૂર છે? મમ્મીને વર્ષોથી ચા હું જ આપતી આવું છું. જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી. મમ્મી પહેલી ચા કોના હાથની પીવે છે? તારા હાથની જ પીવે છે ઓબ્વિયસલી. તો આજે દામિની બનાવીને ગઈ હતી અને મમ્મીએ ખૂબ વખાણ કર્યા, મન ભરી ભરીને. હવે હા તો બનાવી તો બનાવી, હવે એમાં એટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર છે? વાત ગુસ્સાની નથી, વાત હકની છે. અરે હું શું કામ મારો હક કોઈને આપી દઉં? મમ્મી સામે સારી સારી બનીને પોતે આગળ નીકળી જશે મારાથી. અરે એવું કાંઈ નથી થતું અને તારે તો ખુશ થવું જોઈએ ને. ઉલટાનું તારે એક કામ ઘટ્યું. સવારમાં મમ્મીની ચા બનાવવાની જવાબદારીમાંથી તને મુક્તિ મળી જશે. તો એ બહાને તું મારી સાથે થોડો વધારે સમય સ્પેન્ડ કરી શકીશ. તારે તો ખુશ થવું જોઈએ. વધારે લપ કરીશ એમ કહો ને, કારણ કે તમારી સાથે જ્યારે ટાઈમ સ્પેન્ડ કરું ને તો લપ વધારે થાય છે. પ્રેમ જેવું, લાગણી જેવું, સમજણ જેવું તો કાંઈ છે ને આપણી વચ્ચે. હવે જો મીરા, દામિની હજી નવી છે, એ આ ઘરમાં સેટ થવા માટે કોશિશ કરી રહી છે અને એના માટે બધા સાથે જો પ્રેમથી વર્તન કરતી હોય તો એમાં કંઈ ખરાબ તો નથી ને. એ બધા સાથે સારું વર્તન કરશે તો જ બધા એની સાથે સારું વર્તન કરશે ને. હવે જો એ ઝઘડા શરૂ કરી દેશે તો ત્યારે તને ગમશે? મેં લેક્ચર માંગવા માટે તમને જરાય નહોતું કહ્યું. આ તમને પુરુષોને ખબર કેમ નથી પડતી કે સ્ત્રી જ્યારે ગુસ્સામાં કંઈ બોલતી હોય ને ત્યારે એને સોલ્યુશનની જરૂર નથી હોતી. ફક્ત ને ફક્ત કોઈ એવું વ્યક્તિ જોઈએ છે જે એને પ્રેમથી, શાંતિથી, ચૂપ રહીને સાંભળે. સાંભળું છું પણ મને સમજ નથી પડતી કે તને આટલો બધો ગુસ્સો કઈ વાતથી આવે છે. લો, 575 વખત બોલી કે મારું જગ્યાએ મારી સ્થાને બેસી જાય ને એ મને નથી ગમતું. તારું સ્થાન એટલે તું જેઠાણી છે તો મોટી બહુ. હા પણ તો મોટી તો તું જ રહેવાની ને. એ તારાથી મોટી કઈ રીતે થઈ શકવાની? ખાલી ઉંમર અને ઓદાની વાત નથી, સારાઈમાં પણ હું મોટી રહેવા માંગુ છું. જ્યારે પણ કોઈ સારી વહુની વાત થાય ને કુટુંબ પરિવારમાં ત્યારે પહેલા મારું નામ આવવું જોઈએ. એટલે તો એવું ઈચ્છે છે કે બધા કાયમી ખોટું? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તું એવું ઈચ્છે છે કે કાયમી કંઈક ખોટું પણ થાય તો પણ સાચું કહે અને સાચું થાય તો પણ ખોટું કહે. સમજ ને તું. ખોટી વાતને વધારે વાળો નહીં. સમજી ગઈ છું તમારી વાત, કારણ કે બુદ્ધિ વગરની તો હું કાંઈ છું નહીં. જો મારો કહેવાનો મતલબ એવો છે કે તું તારી જગ્યાએ છે અને તારી જગ્યાએ જ રહેવાની છે અને દામિની એની જગ્યા પર જ રહેવાની છે. કોઈ એના વધારે કામ કરવાથી એ તારાથી મોટી નથી થઈ જવાની. અને તારું સ્થાન આ કોઈ કોમ્પિટિશન થોડી છે કે એ તારું સ્થાન લઈ લેશે, તું એનું સ્થાન લઈ લઈશ, કોણ ફર્સ્ટ આવે કોણ સેકન્ડ આવે. આ બધું લપ કરવાની જ નહીં. તો પછી તમને લોકોના ઓફિસમાં પ્રમોશન શું કામ આપવામાં આવે છે? બરાબર જ છે ને, તમે તમારું કામ બરાબર કરો છો, તમારા એમ્પ્લોઈઝ કામ બરાબર કરે છે, તો અમુક સમય પછી તમને આગળ જવાની ઈચ્છા શું કામ? પગાર માટે ઓબ્વિયસલી. જો મને કોઈ કહી દે કે આજ પોસ્ટ પર મારું પ્રમોશન પગારથી થયા કરશે તો હરામ છે કે હું આટલું પણ વધારે કામ કરું તો? સેમ ટુ યુ.
પણ હું એ જ કહેવા માંગુ છું કે તને કામ કર્યા વગર પણ જેઠાણી તો બનીને રહેવા મળશે જ ને, તો કામ ઓછું કરવાનું છે તો કર ને. ઓકે, તમારી સાથે બહેસ કરવી ખોટી વસ્તુ છે. ખોટા માણસ સાથે ખોટા સમયે ખોટી વાત કરીએ તો એનું પરિણામ તો આવું જ આવવાનું હોય. તમે જઈ શકો છો. હજી સાચી વાત તો બાકી જ છે. તે બધી વાત કહી દીધી, હવે મારે સાચી વાત કહેવાની કે નહીં? જો મમ્મીની સવારની ચા તું બનાવે છે અને આજે દામિનીએ બનાવી નાખી, મમ્મીએ વખાણ પણ કર્યા, એ બધી વાત સાચી, પણ બીજી હકીકત એવી પણ છે કે સવારની મારી પણ પહેલી ચા તું જ બનાવે છે. પણ એકચ્યુઅલીમાં આવું છે ને, જ્યારે કામ કર્યા વગર જ માણસને પ્રમોશન મળતું હોય તો એને મહેનત શું કામ કરવી જોઈએ? ધેટ્સ ઇટ. ફાઇન, તમારી વાત હું સમજી ગઈ છું. બિલકુલ એક શબ્દ નહીં બોલતા. આઈ લવ માય ચા પ્રમોશન. કોણ બનાવશે મારી? દામિની હું દામિનીને ચા બનાવવાનું કહું? બોલાવે. મીરા યાર, હદ છે યાર. આ સ્ત્રીઓને કોઈ ના સમજી શકે. આદિને બચાવવો પડશે, નતર એ પણ ગયો કામથી. શું છે બોલ? અરે એવું કઈ નથી યાર, આ કોઈને ભૂલી નથી ગયો, બધા જ યાદ છો તમે. કેવી વાત કરે છે, દોસ્તારોને કોઈ ભૂલી શકતું હશે? હવે રહેવા દે. કાલ સવારે તારા લગ્ન પણ થશે, હા, ત્યારે હું તને ફોન કરીને યાદ કરાવીશ. હા તો બસ હમણાં આવું છું, બહાર મળું તને. ચાલ. કોણ બિંદેશ હશે ને? હા, લગ્નની વાત હોય એટલે બિંદેશનો જ ફોન હોય. કહેતો હતો કે તું તો ભૂલી જ ગયો છે, આ દોસ્તારોની યાદ નથી આવતી. પરણી શું ગયો તે દોસ્તારોને મૂકી દીધા? કેવું ચાલે છે કામકાજ? ફર્સ્ટ ક્લાસ ચાલ્યા કરે. સરસ. દામિની આ ઘરમાં સેટ તો થઈ ગઈ ને? એને કઈ તકલીફ નથી ને? ફરિયાદ કરી ગઈ? ના એવું કઈ નથી. અમુક વસ્તુઓની ખબર ના હોય તો હજી થોડું ઘણું જાણી લેશે. મમ્મી અને ભાભી છે ને એ બધું શીખવાડે છે. હા, પણ એને અમુક વસ્તુની ખબર ન હોય એ વસ્તુ અલગ છે, પણ ક્યારેક કેવું બને કે આપણને અમુક વસ્તુની ખબર નથી હોતી, કારણ કે સ્ત્રીના મનમાં શું ચાલે છે ને એ તો કોઈ સમજી નથી શકવાનું. એટલે તું એ ધ્યાન રાખજે કે ક્યારેક એવું ન બને કે એને કંઈક જોઈએ છે અથવા એની કોઈ ઈચ્છા છે જે તને ખબર નથી. હજુ પણ એનો જ ફોન આવે છે? હા, છોડે. સમજે છે તું મારી વાત? એટલે કે દામિનીના મનમાં કંઈ ચાલતું હશે જે તું સમજી નહીં શકે અને એના લીધે ક્યારેક વાત વધી જાય. હું સમજાવી નથી શકતો, પણ મને લાગે છે કે તું સમજી ગયો. હા, સમજી ગયો. બરાબર છે. મતલબમાં એના મનમાં જે હોય ને એ જાણી લેવાનું, જેથી કરીને કાલ સવારે કઈ પ્રોબ્લેમ ઊભો ના થાય. જાણી નહીં લેવાનું, કારણ કે જાણી તો તું શકવાનું જ નથી. જાણવાની કોશિશ કરજે એવું કહું છું, કારણ કે હું તારી ભાભીના મનમાં શું ચાલે છે આજ સુધી નથી સમજી શકતો. તો મને શું કામ તકલીફમાં મૂકો છો અત્યારે? કારણ કે હવે તકલીફ થશે એવું લાગી રહ્યું છે, એટલા માટે જ મારે તને તકલીફમાં મૂકવો પડશે. તકલીફ થશે? શેની? મને એવું લાગે છે કે આ દેરાણી જેઠાણી વચ્ચે છે ને કોમ્પિટિશન શરૂ થઈ ગઈ છે. હા તો એ તો સારું કહેવાય ને. હા જુઓ, જેમ કે બંને ભાઈ છે ને બહાર કમાવા જતા હોય તો મોટો વધારે કમાતો હોય તો નાનાને પણ ધગસ લાગે ને કે હું પણ ભાઈ જેટલું કમાઈ લઉં, વધારે કમાઈ લઉં. આવું થાય તો આપણે પણ એકબીજા સાથે કોમ્પિટિશન કરતા હોય તો એ કામમાં એ લોકો બંને ઘરમાં કોમ્પિટિશન કરશે તો મમ્મી માટે તો કંઈ બચશે જ નહીં કામ માટે, અને મમ્મીને કોઈ ફરિયાદનો મોકો પણ નહીં આપે. વિચાર કરો. બહુ સરસ વિચારે છે તું, પણ તને હજી છે ને અનુભવ નથી આ વાતનો. મેં જોયા છે કિસ્સાઓ. દેરાણી જેઠાણી વચ્ચે જ્યારે કોમ્પિટિશન શરૂ થાય ને ત્યારે પહેલા તો હેલ્ધી કોમ્પિટિશન હોય છે. બંને કામ કરવા માટે ઝઘડો કરશે કે ના ભાભી હું કરી લઈશ, પેલી કહેશે કે ના હું કરી લઈશ, હું તારી મોટી બેન, હું તારી નાની બેન, આમ કરીને એકબીજાના હાથમાંથી કામ લેશે. પછી ધીરે ધીરે જ્યારે એક જણ કામ કરશે ને એના વખાણ થશે ને ત્યારે સાચી કોમ્પિટિશન શરૂ થશે. પછી શરૂ થશે જલનની કોમ્પિટિશન કે મમ્મીએ મારા કરતાં વધુ આને કેમ માન આપ્યું, મોટા ભાઈએ મારા કરતાં વધારે મોંઘી સાડી આને કેમ લઈ આપી, મારો વર તો ઓછું કમાય છે, આનો વર વધુ કેમ કમાય છે, મેરી સાડી ઇસકી સાડી સે કાલી ક્યું હે. હા બસ તમે તો વધારે પડતા આગળ ભવિષ્યનું વિચારવા લાગ્યા છો. આટલું બધું નહીં વિચારો. કદાચ આવું ન પણ થાય અને થઈ પણ શકે, પણ મને ડરાવો નહીં. આ બધી બાબતથી મને એમ પણ ડર લાગે છે. અરે શું ડર લાગે છે? હું પોતે ડરેલો છું અત્યારે. આ મીરાના એક્સપ્રેશન જોઈને મને લાગે છે કે ઘરમાં ગમે ત્યારે મહાયુદ્ધ થઈ શકે એમ છે. એટલે હું તને સમજાવવા માટે આવ્યો છું કે જો મીરા તો હવે મારા કંટ્રોલમાં નથી, કારણ કે આટલા વર્ષ પછી હવે કોઈ સ્ત્રી પુરુષના કંટ્રોલમાં ના હોઈ શકે. પણ તારા નવા લગ્ન થયા છે, તું દામિનીને સમજાવી શકે. અત્યારે એ તારું બધું કેવું માનશે, એને સમજાવ,
એને કંટ્રોલમાં રાખ અને આ કોમ્પિટિશનથી દૂર રાખ. હા હા ભાઈ એવું જ કરીશ. બસ હું એને પહેલેથી સમજાવીને રાખીશ અને એવી જ શિખામણો આપીશ કે ઘરમાં કોઈ દિવસ કંઈ બબાલ ઊભી ન થાય. ભાભી કંઈ પણ બોલે તો એને કહીશ કે જતું કર જતું કર. જતું કરવાની ભાવના રાખીશ તો વધારે આગળ ચાલીશ. એટલે કે બને ત્યાં સુધી હું ધ્યાન રાખવાની કોશિશ કરીશ. પણ જો દામિની અને અમારા બંને વચ્ચે ઝઘડો થયો તો કાંઈ વાંધો નહીં, હું દામિનીનો જ પક્ષ લઈશ અને તને જ મારીશ. હા, કારણ કે એનો વાંક કાઢીશ તો વાત વધી જશે. એટલે એડવાન્સમાં સોરી, બટ હું તો એનો જ પક્ષ લઈશ. સારું, બધી બાજુ મારે જ ફસાવાનું છે, સમજાવવાનું મારે. એ જ કહેવાની કોશિશ કરતો હતો કે ઘરમાં આ બધું થશે ને તો સુડી વચ્ચે સોપારી તો ભાઈ તું અને હું જ થવાના છીએ. આ જુઓ, બની શકે, થઈ શકે, પણ કદાચ ભગવાન પાસે આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે એવું કંઈ ન થાય. આ લોકો કોમ્પિટિશન કરે પણ એવી ના કરે કે ઘરમાં દંગલ ચાલુ થઈ જાય. હવે તારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, કંઈ પણ થાય તારે દામિનીની સામે મીરાના વખાણ તો કરવાના જ નહીં કે તારા આવ્યા પહેલા ભાભી આટલું સરસ રસોઈ બનાવતા હતા, કે તારા કરતાં ભાભી આ સરસ કરી લે છે, ભાભીને આ કામ આવડે છે, એવું ભૂલથી પણ ના કરતો. અને એ જ વસ્તુ હું પણ કરીશ. ભૂલથી પણ મીરા સામે દામિનીના વખાણ નહીં કરું. ઠીક છે? બરાબર છે. અને દામિનીને થોડું સમજાવવાની અને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરજે. આ તમારાથી શરૂઆતમાં ભાભી કંટ્રોલમાં રહ્યા હતા. મેં કોશિશ તો કરી હતી ને. હું કોશિશ કરીશ, કદાચ રહી જાય તો અને થઈ જાય તો. હવે આપણે ઓફિસ જવાની કોશિશ કરીએ. હા, હું ખાલી પહેલાંને 2 મિનિટ મળીને પછી સીધો આવું છું. શું કરે છે? કામ હતું? ના, એમ જ ટાઈમ પાસ. સમય નથી જતો ને ઘરમાં મારો. ચા બનાવતી હતી. કેમ? તને આ કઈ શોખ છે કે હવે આ બધા નવા શોખ તું બનાવી રહી છે? બધાની નજરમાં સારું થવાનું, વારે ઘડીએ મમ્મીને ચા પૂછ્યા કરવાની. ડાયાબિટીસ થઈ જશે મમ્મીને. હું તમારા જેવી થોડી છું, હા, કે મને આવો શોખ હોય. એ શોખ તો તમારો છે ને, અને મને તમારા જેવો શોખ જરાય નથી. દામિની, તને શું ખબર કે આ ઘરમાં શું રિવાજ ચાલતા હોય? તારા લગ્નને હજુ વધારે સમય નથી થયો ને, એટલે જો તું છે ને મારી જગ્યા લેવાની કોશિશ ન કર. મારે તમારી જગ્યા લેવી જ નથી. મારે તો મારી જગ્યા બનાવવાની છે. તમે જ્યાં છો એ બરાબર છો ને. તમે અહીંયા હશો તો હું અહીંયા તો પહોંચી જ જઈશ. ક્યારેય નહીં પહોંચવા દઉં. સીડી ખેંચી લઈશ, સીડીને તો તારો પગ ખેંચી લઈશ, પણ મારી જગ્યા આ ઘરમાં કોઈ નહીં લઈ શકે. અરે હું મોટી વહુ છું આ ઘરની. તો મેં ક્યાં ના પાડી છે? હવે ઉંમરમાં તો તમારાથી મોટી નહીં થઈ શકું ને, વ્યવહારમાં થઈ શકું. અને ભાભી, આ તમે બધા નાટક જ કરો છો ને. મારી સાથે સારી રીતે રહેવાનો, તે રાણીને બેન બેન કરવાનો. બાકી તો મારાથી બહુ જલન થાય છે તમને. તને એવું લાગે છે? ચલન માય ફૂટ. હું તો છે ને સાચી હકીકત કહી રહી છું કે જેઠાણીનો એક અલગ ઓદો હોય છે ને દેરાણીનો પણ. તો તું તારો ઓદો સંભાળીને બેસ ને. શું કામ તારે મારી જગ્યા લેવી છે? મારે કોઈની જગ્યા નથી લેવી. હું જે કરું છું ને મને ખબર છે કે હું શું કરું છું. પણ તમને એવું બધું લાગતું હોય તો એવું રાખો ને. હું શું કરી શકું? તારે જે સમજવું હોય ને તું સમજ, પણ આજથી અત્યારથી જ આ ઘરમાં જેમ હું કહીશ ને એમ થશે. લે, શું કામ? કઈ ખુશીમાં? કહું તો ખરા, આ ઘરની મોટી વહુ છું એ ખુશીમાં. તો એવું ક્યાં લખ્યું છે કે મોટી વહુ હોય એ કે એમ જ થાય? તો તમારાથી એ મોટા છે આ ઘરમાં. મમ્મીજી જેમ કહેશે ને એમ થશે. પણ એવું ક્યાં લખ્યું છે કે સૌથી મોટા હોય એનું જ ચાલે આ ઘરમાં? તો તમારું તો નહીં જ ચાલે. આ તમે આ ઘરના વહુ છો ને, તો હું પણ આ ઘરની વહુ છું. મને પણ અધિકાર અને ફરજો આપવામાં આવી છે. કે તું એકદમ સામે બોલ્યા જ કરે. આ ઘરનાએ કઈ શીખવ્યું નથી? શીખવ્યું છે. કોઈ કાંઈ બોલે ને તો એને સામે જવાબ આપવાનો. ખોટું શીખવ્યું છે. ક્યારેક ની હેરાન થઈ જઈશ. મોટી વહુ સાથે બહેસ કરતા શરમ નથી આવતી? આ શું ક્યાંના મંડાણા છો? મોટી વહુ, જેઠાણી. આ ખબર છે 17 વાર શું કામ બોલો છો? આ મને યાદ કરાવો છો કે તમે યાદ કરો છો? મને તો બધું યાદ જ છે કે હું કોણ છું ને શું કરું છું. પણ જો તું મારી વાત નહીં માને ને તો તને જરૂર ભૂલાવી દઈશ. અહીંયા શું લેવા આવ્યા છો? બહેસ કરવા આવ્યા છો તો કરી લીધી. હા, હવે જાઓ, મને કામ કરવા દો. મારે છે ને મમ્મી માટે સારી રસોઈ બનાવવાની છે. મમ્મીને ઢોકળીનું શાક બહુ ભાવે છે ને, તો હું ઢોકળી બનાવીશ. બિલકુલ નહીં. અત્યારની રસોઈ તો હું જ બનાવીશ. શું કામ? કારણ કે ઢોકળીનું શાક તારા કરતાં વધારે સારું હું બનાવું છું. એવું નક્કી નથી થયું ને હજુ. મમ્મી ખાશે ને મમ્મી નક્કી કરશે કે કોને વધારે સારું આવડે છે. તો ઠીક છે, તું પણ બનાવ અને હું પણ બનાવું. પછી જોઈએ છે કે મમ્મી કોના હાથના વખાણ કરે છે. કરો,
નકરો બગાડ કરો ઘરમાં. પાછા આમાં એમ કે હું ઘરની મોટી વહુ છું. મોટી વહુ હોય ને ઘરનો બગાડ કરવાની વાત ના કરે. તું છે ને મમ્મી માટે અને તમારા બે માણસ માટે બનાવ અને બે જણાનું હું બનાવીશ એટલે બધા મળીને ખાઈ શકે ને ટેસ્ટ પણ ખબર પડી જાય. કાંઈ જરૂર નથી. એટલું બધું હોય તો રાતની રસોઈ બનાવી નાખજો. અત્યારની રસોઈ તો હું જ બનાવીશ. આ પહેલા મેં નક્કી કર્યું હતું. ભલે તમે મોટી વહુ હોય પણ આ તમારે રસોઈ બનાવી તો તમારે સવારે કહી દેવાય ને. મારા મમ્મી સાથે વાત થઈ ગઈ છે. ભલે થઈ ગઈ. મમ્મી સાથે પાછી વાત હું કરી લઈશ અને હવે કોણ ક્યારે શું નક્કી કરશે ને એ તું એકલી નક્કી નહીં કરે. તો જોઈએ છીએ કે કોણ નક્કી કરે છે. જોઈએ છીએ શું હમણાં જ જોઈ લઈશું. મમ્મી સાથે વાત કરી લઈશું. હા કરી લો. મમ્મીને જે કહેવું હોય ને કહી દો પણ મમ્મી મારો જ સાથ આપશે. કેમ રિશ્વત આપે છે મમ્મીને કઈ મારો સાથ આપશે? આમાં મારી બુરાઈ કરી કે મમ્મીની? તું જે સમજે. બાકી ઢોકળીનું શાક અત્યારે જો તે બનાવ્યું તો હું કોઈને ખાવા નહીં દઉં. તોડી નાખીશ. તો જોઈએ છીએ. જાઓ જેને જે કહેવું હોય ને કહી દો. જોઈએ છીએ. હમ અરે મમ્મી તમે મીરાબો આ તમે રડો છો કેમ? શું થયું? ના રે ના હું શું કામ રડું? કઈ રડતી નથી હું. બેટા મીરા, ઘરની પુત્રવધુ રડે ને તો સારું નહીં. શું થયું છે? આજ દિન સુધી મેં તને ક્યારે રડતા નથી જોઈ. હા, પહેલી વખત રડતા જોઈ છે. કોઈએ તને કંઈ કીધું? રોનકે કંઈ કીધું? આદિએ તને કંઈ કીધું? ના, પણ તમે જેનું નામ નથી લીધું ને ભૂલી ગયા છો ને એણે મને કહ્યું છે અને એણે તો એવું કહ્યું છે કે મને તો રડવું છે આવે છે. ખબર હતી કે બાજુવાળી ડોસીએ કંઈક કીધું હશે. મને એમ લાગે છે કે ડોસીનું ઘોડું દબાઈ તો કોઈક દિવસ. કેમ કે એની વહુ છે ને એ પણ ઘણી વખત કહેતી હોય છે કે જેમ ભાવે તેમ બોલે છે. તો એણે જ કંઈક કીધું હશે. હમણાં જ આવું છે ને. તમે મારી વાત તો સાંભળો મમ્મીજી. બેટા, એ ડોસીએ કંઈ નથી કીધું તો પછી ઘરમાં તો એક જ વ્યક્તિ વધ્યું, એ નાની વહુ. શું થયું? એણે શું કીધું? કીધું નહીં. એ તો છે ને મારા માથા પર બેસીને તાગર ધીન્ના કરે છે. કેટલી રોવડાવી મમ્મીજી મને. તમને ખબર છે આજે તમારા માટે હું ઢોકળીનું શાક બનાવવા ગઈ હતી. કેટલા દિવસથી મને ઈચ્છા હતી કે આ વરસાદી વાતાવરણ છે તો મમ્મીને કંઈક સારું જમાડું. તો મમ્મીજી મેં ખોટો વિચાર તો નથી કર્યો. ના, અને આમય જ્યારથી તું ઘરમાં આવી છો ને અહીંયા ત્યારથી મારું ખૂબ ધ્યાન રાખે છે. પણ હવે શું? હવે તો બીજું કોઈ આવી ગયું છે ને પદ લેવા માટે. તમને ખબર છે ધક્કો માર્યો મને. શું? હા, ચોખ્ખું કહી દીધું કે તમે તો બિલકુલ નહીં બનાવો ઢોકળીનું શાક ને તમારા હાથનું ખાય કોણ? છી! આવું પણ બોલી. એટલે તારું એણે અપમાન કર્યું? ઘોર અપમાન મમ્મીજી, ઘોર અપમાન. મને તો એમ હતું કે મારી દેરાણી બહુ સારી છે પણ આજે એની બધી અસલિયત મારી સામે આવી ગઈ છે. તમને ખબર નથી મમ્મીજી, બહુ પ્લાનિંગ વાળી છોકરી છે. કોઈ દિવસ તમને દવા બવા ન પીવડાવી દે. મીરા, આ તું શું કહે છે? સાચું કહું છું મમ્મીજી. મીરા, તું બહાર ગઈ હતી ત્યારે તો મારા માટે ગરમ દૂધનો ગ્લાસ લઈ આવી હતી. મેં કહ્યું પણ ખરા. તમને ચક્કર આવે છે? ના દીકરા, માથું ફરે છે મમ્મીજી? ના, એવું તમારું બોડી તો લીલા કલરનું નથી થતું ને? કંઈ નથી થતું. પણ એ સમજાયું નહીં કે તું નહોતી તો પછી આવી રીતે સારી રીતે મને સાચવવાનું કોઈ કારણ? કારણ મહત્વપૂર્ણ કારણ છે કે એ તમને મારા હાથમાંથી તમારો ને મારો જે પ્રેમ છે ને એ ઓછો કરવા માંગે છે, જેથી કરીને તમે નાની વહુને લાડકી રાખો અને મોટી વહુને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. ના, આજે વિચારી રહી છે ને એવું ક્યારેય નહીં થાય. પણ તું પહેલાં આવી છો ને તો તારું માન તો જળવાઈ રહેવું જોઈએ. તો અને તારું અપમાન કરું એ પણ સારું નહીં ને. તો પછી તારે એવું કહેવું જોઈએ ને કે હું મમ્મીને કહી દઈશ. કીધું તો એણે શું કહ્યું ખબર છે તમને? શું કહ્યું? રહેવા દો, ઝઘડો વધારે થઈ જશે. ના, આજે મને મારી નાની વહુની જે સચ્ચાઈ છે ને ખબર પડવી જ જોઈએ. કેમ કે તારી જેમ જ એ મને સાચવી રહી છે. શું કહ્યું કહું? એમ કહ્યું કે મમ્મીજી કોઈ તોપ નથી કે ફૂટી જશે. કહી દેજો મમ્મીજીને, હું કઈ ડરતી નથી. આવું કહ્યું મમ્મીજી મને. હવે એને પણ નથી ખબર કે મને સાસુનો રંગ દેખાડતા આવડે છે. ક્યાં છે? કિચનમાં. જઉં છું હમણાં. ખેર નથી એની.
ખબર પાડું છું કે મારું અને મારી મોટી વહુનું અપમાન કરું એટલું સહેલું નથી. દામિની વહુ, ધીમે ચાલજો, પડી જશો. છાશે કાઢવી પડશે ને. રેવા દે, કાંઈ કામ નથી કરવું તારે. તને આમ પણ કામ કરવાનું જોર પડે છે ને. હું કરી નાખીશ, તું જા અહીંયાથી જા. મમ્મી આ શું કરો છો તમે? મને આમ ધક્કો શું કામ મારો છો? આ ઘણા સમય પહેલા કરવાનું હતું, પણ મેં વળી એવું વિચાર્યું કે હવે આજે જ કરી દઉં, એટલે તને પણ ખબર પડે કે મારી સાસુના ટાટિયા વયા ગયા છે, પણ એટલા બધા પણ નથી ગયા કે કામ ન કરી શકે. જે દિવસે ભાંગી જાય ને તે દિવસે તમે મારી સેવા પણ ન કરતા. મમ્મી તમને શું થયું છે? મેં ક્યારે કામ કરવાની ના પાડી? અચાનક એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? મારાથી કઈ ભૂલ થઈ છે? ભૂલ નહીં, પણ પાપ થયું છે. આ ભૂલ થઈ હોય ને તો સુધારી પણ લઉં. અરે તને મારાથી દુશ્મની છે આ તો પછી મને કેવું જોઈએ ને? શું દુશ્મની? કઈ દુશ્મની? મને તમારાથી શું વાંધો હોય મમ્મી? શું થયું છે પહેલા મને શાંતિથી કહો, પછી તમારે જે ગુસ્સો કરવો હોય ને એ કરજો. પહેલા મને વાત તો કરો, મને ખબર તો પડવી જોઈએ ને મમ્મી કે મારો શું વાંક છે. એ જ કે મીરાએ મારું નામ દીધું છતાં પણ તું માનીને એની વાત, એટલે વડીલોનું માન આપવું એ તો તને ખબર પડતી જ નથી. કેમ તારો સંસ્કાર એવું છે જ નહીં. મમ્મી એવી વાત નથી, તમે મારી વાત સાંભળો. આ ભાભી ખોટું બોલે છે, એમને છે ને મારાથી જલન થાય છે. હવે હું અહીં આવીને તમારા માટે ઢોકળી બનાવતી હતી તો ભાભી આવ્યા ને મને કહેવા લાગ્યા કે તારે છે ને હવેથી કોઈ રસોઈ નથી કરવાની. રસોઈ હું કરીશ ને બાકીના બધા જ કામ તારે કરવાના છે. બસ કર હવે વહુ. આજ દિન સુધી મને એમ હતું કે તું નાની વહુ છો એટલે મારે તને કાંઈ કહેવું નથી, કેમ કે થોડા સમયમાં તું શીખી જશે. પણ મને એવું નથી લાગતું કે તું કંઈ શીખે. અને મને એવું હતું કે આજ દિન સુધી કે તમે બંને દેરાણી જેઠાણી નાની બેન મોટી બેન તરીકે રહ્યો છો, પણ એવું કાંઈ નથી. હું એ જ કહેવા માંગુ છું મમ્મી કે આ ભાભી છે ને બધા નાટક કરે છે. નાટક એ નહીં, પણ નાટક તું કરી રહી છે અત્યારે. જોવો હું તમે છે ને મમ્મી પહેલા એકદમ શાંત થઈ જાઓ, પાણી આપો. ઝેર આપી દે એટલે તમારા લોકોને શાંતિ. પાણીની કોઈ જરૂર નથી, કેમ કે પાણીથી તરસ છીપાશે, અને ઝેર આપો ને તો આખી જિંદગીની તરસ છીપાશે તમારી. મારા પર છે ને ખોટો આરોપ નાખી રહ્યા છો મમ્મી. મેં એવું કંઈ જ નથી કર્યું. અને અત્યાર સુધી તો હું બહુ સારી લાગતી હતી. કઈ વસ્તુમાં ગડબડ કરી છે કે કઈ વસ્તુ બરાબર નથી કરી મેં કે તમે એવું કહો છો કે મને એમ હતું કે બધું શીખી જશે? હું બધા જ કામ બરાબર કરું છું. બરાબર કરો છો, પણ પીઠ પાછળ શું વાતો કરો છો ને એ બધી ખબર પડી ગઈ છે હવે. હું એવી નથી મમ્મી કે કોઈના પીઠ પાછળ વાત કરું. મારે જેને જે કહેવું હોય ને મોઢે કહી દઉં છું. મારે ભાભી સાથે જે વાત થઈ ને તમને ખબર જ નથી હજુ. તો જેઠાણી પણ છે તારી, એટલે કાન ખોલીને વાત સાંભળી લેજે કે જેટલું મને માન આપવાનું હોય છે ને એટલું મારી મીરા વહુને પણ આપવાનું હોય છે માન. સમજી? ભાભીને ડર છે કે હું એમની જગ્યા ના લઈ લઉં, અને મારે શું કામ એમની જગ્યા લેવી જોઈએ? ભાભી મારા જેઠાણી છે, હું માનું છું, પણ હું પણ એમની દેરાણી છું, એમની ગુલામ નથી. આવી ગઈ ને ઓકાત ઉપર તારી, આવી ગઈ ને તારા મોઢે જ બોલીને. અને કહેવત છે ને હૈયે હોય ને ઓઠે આવી જ જાય છે, એટલે ગુલામીની વાત ક્યાં આવી? ઘરની વહુ છે તો કરવું પડે ને કામ. ભાભીએ તમને શું ખોટું કીધું છે ને મને નથી ખબર, પણ એટલું જરૂર કહીશ કે બહુ મોટી ગેમ રમી રહ્યા છે. ગેમ તો તું રમી રહી છે ઘરમાં આવીને. આજ દિન સુધી ઘરમાં ક્યારે આવો કંકાસ નહોતો થતો, પણ આ તારા આવ્યા પછી એવું લાગે છે કે ઘર વિખાઈ જશે. પણ સાંભળ કાન ખોલીને, આજે તારી વિચારસરણી છે ને ક્યારેય હું સક્સેસ નહીં થવા દઉં. અરે મારે શું કામ એવું કરવું જોઈએ? એકવાર તો વિચાર કરો મમ્મી, મને શું વાંધો હોય કે હું બધાને નોખા કરવા માંગુ? એ જ કે તારે ઘરના કામ ન કરવા પડે, વડીલોની સેવા ન કરવી પડે, અને વારંવાર પિયર જવાય. પિયર? આટલા સમયથી આ લગ્ન કરીને આવી છું, તમને ક્યાંય પણ મારા સ્વભાવમાં એવું લાગ્યું કે હું કોઈને નોખા કરવા માંગુ છું? બધાની સાથે સરખી રીતે રહું છું, વાત કરું છું, બધાની જરૂરિયાતો પૂરી કરું છું. જેમ આ ઘરમાં બધા રહે છે એ રીતે રહેવાની કોશિશ કરું છું, એડજસ્ટમેન્ટ કરું છું, અને છતાંય તમે મને આવું સંભળાવો છો. સંભળાવતી નથી, કહી રહી છું. કાચિંદો તો કોઈક જ વાર રંગ બદલે, પણ મને એવું લાગે છે કે મારી નાની વહુ વારંવાર કાચિંદા કરતાં પણ વધારે રંગ બદલતી હોય. મારી સામે કંઈક બીજું બોલે, મીરાની સામે કંઈક બીજું બોલે. તો મમ્મી એમાં તમે પણ આવી જ જાઓ ને. અત્યાર સુધી કેટલા સારી રીતે રહેતા હતા,
હા ભાભીએ તમને શું કહી દીધું કે તમે તો તમારો રંગ દેખાડી દીધો. તમે પણ મારી સાથે એમ જ વાત કરો છો ને. જે હોય તે તો અહીંથી રસોડામાંથી જા. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પણ રસોઈ તો બનાવવા દ્યો. દામિની પાણી આપજે. ક્યારેક ક્યારેક તો શારીરિક કરતા માનસિક રીતે થાકી જવાય છે ઓફિસમાં. સાચી કામનો લોડ એટલો રહી છે ને કે વાત જવા દે. હા દામિની, દામિની. લાગે છે એ પણ થાકી ગયા છે. હાલે બેટા પાણી. મમ્મી તમે કેમ પાણી લઈને આવ્યા? દામિની વહુ ક્યાં છે? અને મીરા એ પણ નથી દેખાતી. બંને વહુઓ આરામ કક્ષમાં છે. આરામમાં? અત્યારે તબિયત ખરાબ છે કોઈની? શું થયું? તબિયત એ લોકોની ખરાબ થાય, એ લોકોની તબિયત ન ખરાબ થાય, એની જે વાત સાંભળે ને એની તબિયત ખરાબ થઈ જાય. મમ્મી હવે કંઈક સમજ પડે એવું બોલો ને, તો કંઈક સમજીએ તો કંઈક વાત કરીએ તો જવાબ આપીએ. શું થયું છે કહેજો. તારી બાયડીને અને તારી બાયડીને બેયને સમજાવો કે ઘરમાં કેમ રહેવાય. ઘરમાં કેમ રહેવાય એટલે ઝઘડો થયો, માથાકૂટ થઈ ગઈ. હા હા, દામિની વહુને જલસા કરવા જોઈએ છે અને મીરા વહુના કાંક ને કાંક ખોજરા કાઢવા છે. એ ખબર નથી પડતી કે મોટી બેન કેમ નથી માનતી. અને જેવી મીરા વહુ છે એવી દામિની વહુ છે, તો પછી એમાં ફરક શેનો છે? કઈ ફરક નથી, પણ એ લોકોને સમજાવાય ને, વાત કરાય એ લોકો સાથે કે તકલીફ શું છે. મતલબ કે એ લોકોને કહો ને, હું બોલાવીને વાત કરું. એ લોકોને નહીં, દામિનીને. મેં તને પહેલા જ કહ્યું હતું ને કે દામિનીને થોડું સમજાવજે, આ કોમ્પિટિશન ના ચાલુ કરે. જેનો ડર હતો એ જ થયું ને, ઝઘડા શરૂ થઈ ગયા. મેં તને કહ્યું હતું ને કે દામિનીને સમજાવી દેજે. આ દામિની આવીને એમાં જ બધી મગજમારી શરૂ થઈ. પહેલા આપણા ઘરમાં કેવી શાંતિ હતી. સાચી વાત છે આદિ. હા, વારંવાર દામિનીના કારણે આ ઘરમાં ઝઘડા થાય છે ને, એ મને પોસાતું નથી. આ મીરા વહુ હતી ત્યારે કોઈ તકલીફ પડી હતી ઘરમાં? પડતી જ હોય, તકલીફ નહોતી પડતી. તમે પહેલા પણ ફરિયાદો કરતા હતા, ભૂલી ગયા? કોઈ દિવસ મને યાદ નથી મીરાની ફરિયાદ મમ્મીએ કરી હોય એવી. હવે કામ બાબતે મમ્મીને પણ સાથે કામ કરવું પડતું હતું. હવે એ કામ નથી કરવું પડતું, પણ ઉલટાનું એ બંને વચ્ચે ઝઘડા થાય છે. એટલે તમે લોકો મને કહો છો કે હું દામિનીને સમજાવું. દામિનીને સમજાવવા કરતા તમે ભાભીને સમજાવી દીધા હોત તો કે દામિની આ ઘરમાં હવે આવી ગઈ છે તો શાંતિથી કેવી રીતે રહેવાય. આપણે થોડુંક પોતાના વર્તનની અંદર સુધારો લાવવો જોઈએ. વર્તનમાં સુધારો આ મીરા વહુને લાવવાનો, એ બધા લાવવાનો, મારે લાવવાનો, પણ દામિનીને કંઈ કહેવું નથી. એ કંઈ તળાજમ ઢીલું નથી કાંઈ. હા, તો મેં એને મારી રીતે કહેવાનું તો એ બધું જ કહ્યું છે. અને તમે વાત કરતા હોય તો બધો વાંક એનો એકનો ના હોય. જરા ઘરમાં જુઓ, ભાભીનો પણ કઈ વાંક હશે તો જ એવું કરતી હશે ને. તારા ભાભીનો ક્યારે વાંક હોતો જ નથી, લો. સમજો? હા, તમે જેને મહાન બનાવી રહ્યા છો અને ભાઈને પણ આટલું જ જોતું હતું, તમે એના જવાબ આપી રહ્યા છો. સાચું બોલે તો એમાં બળવાનું ન હોય. સાચું તો સાચું જ હોય, બરાબર છે. દામિનીનો સ્વભાવ ખરાબ છે તો એ સાચું છે, અને મીરાનો સ્વભાવ સારો છે તો એ પણ હકીકત છે, તો એ તો કબૂલ કરવું જ પડે. એવું ના હોય, અમુક માણસો બોલતા ના હોય ને, પણ એ અંદર ખાને બધી ગેમ રમતા હોય. આ ભાભી જ કરી રહ્યા છે. તમારી સામે કોઈ ફરિયાદ નથી કરવી. એને જે કંઈ પણ દુખતું હશે એ બધું જ દામિનીને કહેતી હશે, અને એટલા માટે બંને વચ્ચે ઝઘડો થતો હશે. તો ભાભી તો પણ શરીફ જ રહ્યા ને. દામિની બધાને મોઢે કહી દે એટલા માટે તમને ખોટી લાગે છે. તે નક્કી જ કરી લીધું છે કે તારે દામિનીનો કોઈ વાંક કબૂલ નથી કરવો, કે એના વિશે સાંભળવું જ નથી, તો પછી આ વાતનો કોઈ મતલબ જ નથી. જો આવી રીતે થતું રહેશે ને તો એક દિવસ બધાને નોખા પડવાનો વારો આવશે. એવું ન થાય ને એ પહેલા હું તને હજી કહું છું આદિ, કે તારી ભાષામાં તું દામિનીને સમજાવજો. બીજું કાંઈ મારે જોતું નથી. મોટી આશાઓ રાખો છો મમ્મી. એના ચહેરા પરથી જ દેખાય છે કે દામિનીના વશમાં આવી ગયો છે. તો શું? હવે દામિની કહે છે ને એ જ આ ઘરમાં થશે. આદિનું કે મારું તમારું કંઈ ચાલવાનું જ નથી. જીવું છું હજી હું, સમજો? અને જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી હું કહીશ ને એમ જ થશે, નહીં કે દામિની. તમારું ઘર નહીં ભાંગું કાંઈ. તમે કહેશો એમ કરવા જઈશ તો શું મારું ઘર ભાંગી નાખું? અમારા બંને વચ્ચે ઝઘડા થાય એવું તમે ઈચ્છો છો? એવું ક્યારેય નહીં થાય. મારી રીતે જેમ સમજાવવાતી હશે એમ સમજાવવાની કોશિશ કરીશ, પણ જો એનો વાંક નહીં હોય ને તો પછી મારે એનું સાંભળવું પડશે, અને તમારા લોકો પણ સાંભળવું પડશે. સાંભળવું જ પડશે, કારણ કે દામિનીનો વાંક તો હોઈ જ ના શકે. દામિની વહુ જેવી વહુ તો આપણા કુટુંબને મળી જ ના શકે.
હે ને? એવું જ કહેવા માંગે છે ને તું? એટલા માટે જ જોયું નહીં તે ક્યારેય આદિએ મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી. હા, કોના કહેવાથી વાત કરી રહ્યો છે એ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે ભાઈ તું રોકી લે, દામિનીને સમજાવ. મેં પણ મીરાને સમજાવવાની કોશિશ કરી જ હતી મારી રીતે, બરાબર છે, પણ દામિની આ ઘરમાં નવી છે એટલે એને સેટ થતા સમય લાગે, એટલા માટે પહેલેથી એને કહી દીધું હોય તો ઇઝીલી સેટ થઈ જાય. પણ ના, ભાઈએ એ કર્યું જ નહીં અને હવે ભૂલ કબૂલ કરવા અરે બધું મને જ કરવાનું કહો છો તો તમારે કરી લેવું હતું ને. તમે અત્યાર સુધીમાં શું કરી શક્યા? ભાભી તમારી બધી જ વાત માને છે ને તો મનાવી લો અને કરી લો તમારે જે કરવું હોય તે. એટલે મીરા, ક્યારની બેઠી છો આવી રીતના? કઈ વાત કરવાની છે તારે? કઈ ખાસ વાત નથી મમ્મીજી, પણ હું વિચારતી હતી કે આજની રસોઈ હું બનાવું અને જે તમારે ખાવું હોય ને આપણે એ બનાવ્યા આજે. ના, આ દર વખતે મને પૂછવાની આદત ભૂલી છે. આ વારંવાર મને પૂછીને શરમાવી દે છે અને હું રોજ કાંઈક ને કાંઈક નવી રિક્વાયરમેન્ટ કરું છું. તો શું થઈ ગયું? બરાબર જ છે ને. આખી જિંદગી તમે મહેનત કરી છે, રસોડું સંભાળ્યું છે, ઘર સંભાળ્યું છે. હવે જ તો ઉંમર છે કે તમે બેસીને ઓર્ડર કરો અને વહુઓ કામ કરે. એ વાત પણ સાચી છે, પણ વહુઓને એટલું પણ કામ ન કરવા દેવું જોઈએ કે આ જાતિ જિંદગીએ પગ વયા જાય ને તો વહુ ઘરની બહાર કાઢી મૂકે. બિલકુલ નહીં. તમને ઘરની બહાર થોડી કઢાતા હોય કાંઈ. તમને તો મારી સાથે રાખવાના છે આ ઘરમાં. તો પછી હા, એ સમજાતું નથી કે તારામાં અને તારી દેરાણીમાં કેમ આટલો બધો ફરક છે. તું આટલી સરસ છે અને આ દામિની વહુ ખબર નહીં શું કામ ઈર્ષા કરતી હશે તારી. મમ્મી રસોઈ શું બનાવવાની છે? એ મને તો કહી દો તો હું તૈયારી ચાલુ કરી દઉં. મોભિયાનું શાક બનાવવાનું છે, બનાવવા માંડો જાઓ. હું મમ્મીને પૂછું છું ભાભી. મમ્મી પણ એમ જ કહેવા માંગે છે કે મીરા બહુ જે કહેશે ને એ રસોઈ બનશે. કેમ ભાભી કે કેમ? સીધી એવી વાત છે કે આ ઘરમાં મોટી વહુ હું છું એટલે પેલો અધિકાર મારો લાગે. અને આમ પણ મમ્મીજીને મારા હાથની રસોઈ ભાવે છે. પાક્કું ને મમ્મીજી? કેમ નહીં? મમ્મી તમે તો શાંતિ રાખો. તમે છે ને નહીં બોલો, હું ભાભી સાથે વાત કરું છું. એટલે એમ કે હવે મમ્મી બોલી પણ નહીં શકે? મમ્મી જોયું ને, તમને બોલવાની ના પાડે છે. આ તમે છે ને મમ્મીને ઊંધી દિશામાં ના લઈ જાઓ. ઊંધી દિશામાં એ નહીં, પણ તું લઈ જાય છે બધાને. હું કોઈને ઊંધી દિશામાં નથી લઈ જતી. અને શું કામ ભાભી કે જ બનાવવાનું? અરે ભાભી આ ઘરના વહુ છે તો હું પણ આ ઘરની વહુ છું ને. ભાભી કે છે એટલે નહીં, મમ્મી કે છે એટલે. મમ્મીને મારા હાથનું ભાવે છે. બોલો ને. હા, મને મારી મીરા વહુના હાથની રસોઈ ભાવે છે તો પછી એને કહ્યું શું ફરક પડે? અને ભાભી કહે છે એટલે એમ હું ઘરની મોટી વહુ છે તો પછી એનો હક લાગે ને. ઘરની મોટી વહુ છે તો શું થઈ ગયું? આવીને ત્યાંની એક જ વાત સાંભળું છું, ઘરની મોટી વહુ છે, ઘરની મોટી વહુ છે. મને ખબર છે કે ભાભી ઘરના મોટા વહુ છે. તો એમાં તમે છે ને કોઈ તીર નથી માર્યું. તો તે પણ કોઈ તીર નથી માર્યું ને કે તું કહીશ એમ જ આ ઘરમાં થશે. જો મમ્મીજી તમારી સામે આટલું બોલે છે તો વિચાર કરો કે એકલામાં કેટલું બોલતી હશે. અરે તમે ક્યાં બાકી રાખો છો? આ તમે કઈ પાછળ નથી મૂકી દેતા, તમે એટલું બોલો છો. દામિની વહુ, હું જ્યાં સુધી સામે હોઉં ને ત્યાં સુધી આટલી બધી જીભ ચાલવી જ ન જોઈએ તમારે. હું એક જ દેખાવ છું મમ્મી, ભાભી પણ સામે બોલે છે ને, એ પણ લવારી કરે છે. તમે એમને કેમ કઈ નથી કહેતા? અને તું શું કરે છે? એ લવારી કરે છે તો મમ્મીજી રહેવા દો ને, એને બહુ શોખ છે ને કામ કરવાનો. તો ઠીક છે, આજથી ઘરના બધા જ કામ દામિની કરશે, હું કોઈ કામ નહીં કરું. બહુ શોખ છે ને કામ કરવાનો તો કરવા દો. તમારે તો એ જ જોતું હતું ને, ઘરના બધા કામ મારી પાસે કરાવવા હતા ને પોતે ખાલી રસોઈ કરવી હતી, એટલે પોતાના વખાણ થાય. લ્યો, તને આ વાતમાં નથી પહોંચાતું, પેલી વાતમાં પણ નથી પહોંચાતું તો તને કઈ વાતમાં પહોંચવું? મને કોઈ વાતમાં પહોંચવાની જરૂર નથી. વાત ખાલી એ રસોઈ બનાવવાની છે ને, તો રસોઈ હું બનાવીશ, ભાભી બીજા કામ કરશે. તમે મારો પક્ષ કેમ ના લઈ શકો મમ્મી? બંને સરખીઓ છો, સમજ્યા? નથી આને સમજાવી શકતી, નથી તને સમજાવી શકતી. શું કરવાનું મારે? એના માટે છે ને સમજાવવા પડે છે, પણ ભાભીને તો તમે કઈ કહેતા જ નથી ને. એટલે તું કહેવા શું માંગે છે? એટલે- જો દામિની હવે એક શબ્દ બોલી ને તો મારો હાથ ઉપડી જશે. અચ્છા, તો તમે મને મારશો? શું કામ? અરે એવો તો શું ગુનો કર્યો છે કે મારા પર હાથ ઉપાડવો પડે? હું છે ને અહીંયા કોઈને માર ખાવા નથી આવી. બહુ સહન કરી લીધું મેં. પતિ ગઈ તારી વાત? તો જા. હા તો જાઉં છું. જેને જે રસોઈ બનાવવું હોય એને ખાઈ લેજો બનાવીને.
મીરા તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? આવું બધું તો દરેક ઘરમાં ચાલ્યા કરતું હોય. એમાં આટલું બધું વાતને વતેસર કરવાની જરૂર નથી. વાતને વતેસર હું કરું છું, વાતનું વતેસર દામિની કરે છે. જ્યારે હોય ત્યારે બસ આવી જશે મને સમજાવવા માટે. જો રોનક, હવે આ વાત છે ને હદથી વધારે વધી ગઈ છે અને હર વખત હું જાતું નહીં કરું. હા પણ ન કરતી જતું, પણ હવે ઝઘડો નહીં કરવાનો, તારે એની સાથે વાત નહીં કરવાની, વાત ખતમ. અચ્છા, એ તો એક ઘરમાં રહેતા હોય તો ક્યાં જવું? માણસ સામે હાલ્યું આવે તો જવાબ તો દેવો પડે ને. અને એ નક્કી છે દિવસમાં 10 વખત સામેથી કઈ સવાલ કરશે તો હું જવાબ નહીં આપું. હા બાપા, તને ઠીક લાગે એમ કરજે, પણ અત્યારે હવે વાતને અહીંયા પૂરી કર. બિલકુલ નહીં. આ વાત હવે અહીંયા પૂરી નહીં થઈ. આ વાત હવે બહુ લાંબી થશે અને જો વાત પૂરી નહીં થઈ ને તો પછી મારે જ કંઈક કરવું પડશે કે જેથી આ બધું જ પૂરું થઈ જાય. શું કરવું છે તારે? હા, આટલા શાંતિથી પૂછે છે ને જાણે હું તો આત્મહત્યા કરવાની હોય. ખોટા મગજમાંથી વિચાર કાઢી નાખો, હું એવું કાંઈ નહીં કરું. તો તું શું કરવા માંગે છે મને કહે તો ખરા, વાત તો કર કે શું કરવું છે તારે? અલગ થવું છે. મીરા, આ કેવી વાત કરે છે તું? અને અલગ થવાની વાત ક્યાં વચ્ચે આવી? હજુ એમના નવા લગ્ન થયા છે, થોડો સમય તો સાથે રહીએ. ગામ આપણને ખરાબ ગણશે કે દેરાણી જેઠાણી થોડો સમય પણ સાથે ના રહી તો શક્યા. ગામને કહી દેજો જ્યાં સુધી ભેગા રહીએ ને ત્યાં સુધી કામ કરવા આવે ઘરના. ખોટી લપ મારે રોજ ઉઠીને કરવી એની કરતાં બેટર છે કે કામ કરી જાય આવીને. હું આદિ સાથે વાત કરીશ, એ દામિનીને સમજાવી દેશે. જોઈએ તો હું દામિનીને સમજાવીશ. રોનક, આ વાત કેટલા દિવસથી ચાલી રહી છે. હવે આ વાતનો એન્ડ લાવવો બહુ જરૂરી થઈ ગયો છે. નહીં તો હવે પાણી નાકથી ઉપર ચડવા લાગ્યું છે અને દમ ઘૂંટાઈને મરી જવું ને એના કરતાં બેટર કે જીવવા માટે તડફડિયા મારી લેવાય. કોઈ નથી મરી જવાનું, પણ આ રીતના ઘરમાં ઝઘડા કરવાથી મગજ બધાના ખરાબ થઈ જશે એ વાત પાક્કી છે. મને પહેલેથી જ ખબર હતી. તમારા લોકોના સ્વભાવ જોઈને મને તો ખ્યાલ આવી જ ગયો હતો કે ઘરમાં છે ને આ બધું શરૂ થવાનું જ છે. પણ મારા ધાર્યા કરતાં વહેલા જ બધું શરૂ થઈ ગયું. તો બહુ સારું કહેવાય ને. તમે ધારીને બેઠા હતા એની કરતાં વહેલા સારું થઈ જશે. નોખા થઈ જશું ને તો બધાના દુઃખનું નિવારણ આવી જશે. મીરા, એ કોઈ રસ્તો નથી, એ ઉકેલ સારો નથી. હું શું કહું છું કે સાથે રહેવામાં મજા છે, અલગ થવાનો વિચાર છે ને તું માંડી વાળ પ્લીઝ. કેમ? શું કામ? સમજ કે અલગ થશું તો ખર્ચા વધી જશે. કોઈ વાંધો નહીં. દુનિયામાં ઘણા ગરીબ લોકો છે જેની પાસે ખાવાનું પણ નથી હોતું તો પણ પોતાનું ગુજરાન ચલાવે છે. શીખી જઈશું આપણે પણ. અને આમ પણ આ લાઈફનું બીજું નામ જ છે ને સ્ટ્રગલ. સ્ટ્રગલ બધે જ કરવું પડે છે. તમે કરોડપતિ હોય તોય ભલે ને રોડપતિ હોય તોય ભલે. જો હું તારી વાત સાથે એગ્રી નથી. તમારી વચ્ચે પ્રોબ્લેમ હશે, હું ના નથી પાડતો. દામિનીનો વાક હશે, હું ના નથી પાડતો. પણ જે અલગ થવાની વાત તું કરે છે ને એમાં હું એગ્રી નથી. હું અલગ થવા નથી માંગતો. ઠીક છે, તો રહો ભેગા. તમારે જે કરવું હોય એ કરો. હું બિસ્તરા પોટલા ભરીને જઈશ મારા પપ્પાના ઘરે અને ત્યાં જઈને ચોખ્ખું કહી દઈશ કે જમાઈમાં કંઈ લેવાનું નહોતું એટલે પાછી આવી ગઈ. હવે આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું? આટલી નાની વાતમાં તું હવે પિયર ચાલી જઈશ, નારાજ થઈને રીસામણે જઈશ? નાની વાત તો તમારા માટે છે. મારા માટે દુનિયાની સૌથી મોટી, મહત્વની અને અઘરી વાત હોય ને તો આ એક જ છે. પ્લીઝ, મારી વાત પણ સમજતી નથી અને તું મારાથી અલગ થવાની વાત કરે છે. મારો કઈ વાંક છે આમાં? હા, તમારો વાંક એ છે કે આજ સુધી તમે મારા માટે સ્ટેન્ડ નથી લીધું અને હવે ઈચ્છતા હોય કે આપણું ઘર ન તૂટે તો મારા માટે સ્ટેન્ડ લેવું પડશે. તારા માટે સ્ટેન્ડ એટલે તને કદાચ ખબર ન હોય ને તો કહી દઉં કે આ બધું શરૂ થયું ને એ પહેલાં જ મેં આદિને કહી દીધું હતું કે તું છે ને દામિનીને થોડી કંટ્રોલમાં રાખજે અને સમજાવજે. કારણ કે મને અંદાજ આવી ગયો હતો તમારા વર્તન પરથી કે આજે નહીં તો કાલે ઘરમાં મગજમારી થવાની જ છે. ખબર જ હતી તો પાણી આવ્યા પહેલા પાર બાંધવાની હતી. પણ નહીં, એવું તો તમે કરી ના શકો. કારણ કે સારા ભાઈ જો રહ્યા, સારા બનવામાં ને સારા બનવામાં આયા પહોંચી ગયા છે. કહું તો છું કે મેં કોશિશ કરી હતી ને અત્યારે પણ એ જ કરી રહ્યો છું મીરા. પણ તું છે કે કોઈ વાતમાં સમજવા તૈયાર જ ઊંચા નથી. અવાજે બોલવાથી કોઈ ફાયદો નહીં થાય. હવે આ વાતના બે સોલ્યુશન છે. કાં તો આપણું અલગ થવાનું અને કાં તો મારું પિયર જવાનું. બેમાંથી એક સોલ્યુશન મને મંજૂર નથી. તમારા મંજૂર હોવાનો હોવાથી શું ફરક પડે? તમારા માનવાથી દુનિયા થોડી ચાલે છે. એ તો જેને જે કરવું છે એ જ કરવાના છે. જેમ કે દામિની આડોડાઈ કરે છે અને હું પિયર જઈશ. મીરા, હવે તું છે ને જીદ કરી રહી છે, બરાબર છે? આ વાત મને યોગ્ય નથી લાગતી. આ રીતના ખોટી જીદ કરવાથી કોઈનું ભલું નથી થવાનું, ન આપણું કે ન તારું. જે હોય. હવે ક્યારની એકની એક વાતનું લેક્ચર લઈને બેઠી છું. જો તમે મારા માટે સ્ટેન્ડ ન લઈ શકતા હોય ને તો આ વાતને લાંબી કરવાનો કોઈ મતલબ નથી. સ્ટેન્ડ પણ હું ક્યાં ના પાડું છું? મેં વાત કરવાની ના નથી પાડી, પણ તું તો સીધા અલગ થવાની અને પિયર જવાની ધમકીઓ આપે છે. તમને ધમકી લાગે છે? બિલકુલ નહીં. હું આ બધું સાચે કરીને બતાવીશ. તમને એમ લાગે છે કે હું સ્ત્રી જાત છું એટલે ધમકી આપીને ઘર ચલાવીશ, સ્ત્રી ચરિત્ર બતાવીને ઘર ચલાવીશ, પણ બિલકુલ નહીં. આ વખતે મારો નિર્ણય પાકો છે. હું જે વિચારીને બેઠી છું ને તો હું કરીને જ રહીશ. આજકાલની આવેલી એ મને શું શીખવવાની હતી?
કે સાસુ સાથે કેમ રહેવાય, પતિ સાથે કેમ રહેવાય, ઘર કેમ સચાવાય. મને બધી જ ખબર પડે છે. ઠીક છે, તને ઠીક લાગે એમ કર. શું છે? દેખાતું નથી. આ મારી બેગ છે ને આ મારા કપડાં છે. છોડ ને. સામાન ભરીને આ રીતના બેગ ભરીને જવાની કોઈ જરૂર નથી. સમજવાની કોશિશ કર. તું તો સમજ. હું જ શું કામ સમજુ? અત્યાર સુધી બહુ સમજી લીધું, પણ આ ભાભી મારા ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે. હશે હવે, ભૂલી જાય વાતને. હાથ ઉપાડ્યો તો નથી ને? ઉપાડવાની વાત કરતા હતા ને? ઠીક, ઉપાડે પછી મારે ઘરની બહાર જવાનું ને પછી કોઈ નિર્ણય લેવાનો. રાહ જોવાની હાથ ઉપાડે ત્યાં સુધી. રાહ નથી જોવાની, એવું કંઈ નથી કરવાનું. પણ હું એમની સાથે વાત કરી લઈશ ને અને કહી દઈશ એમને કે તમે જે આ કરો છો એ ખોટું કહેવાય. અને તું વિચાર તો કર કે આપણું જ નામ આવશે. નવા નવા લગ્ન થયા છે અને આપણે જુદા થવાની વાત કરશું તો બધો જ વાંક તારો આવશે. કઈ વાંધો નહીં, ભલે મારો વાંક આવતો, મારો વાંક આવે ને તો ચાલશે, હું સહન કરી લઈશ. પણ આ ઘરમાં રહીને જે મારું અપમાન થઈ રહ્યું છે ને એ મારાથી સહન નહીં થાય. જો સમજવાની કોશિશ કર. હા, તમે સમજવાની કોશિશ કરો. આ પેલા ભાભીએ જઈને છે ને મમ્મીની કાન ભંભેર નહીં કરી. મજા આવે એમ મારા વિશે વાત કરી દીધી છે. અને મમ્મી હવે મારા ઉપર ગુસ્સો કરે છે. મારી કોઈ વાત નથી સાંભળતા. બધી જ વાતમાં હું ખોટી, મને જ ખોટી ઠેરાવે છે. તું ખોટી નથી, તું સાચી જ છો. હું તને સાચો મતલબમાં મારા માટે તું સાચી જ છે અને હું તને સાચું કહું છું ને કે તે જે કંઈ પણ કીધું હશે, કર્યું હશે, બધું બરાબર જ હશે. પણ હવે એ વાતને વધારીને શું મતલબ છે? એકવાર આપણે બેસીને બધા સાથે વાત કરી લઈએ, શાંતિથી વાત કરીને પતાવી દઈએ. કરી મેં કોશિશ. ભાભી આજે કર્યું ને એના પછી મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરી, ભાભી સાથે વાત કરવાની કોશિશ કરી. આજે તો અમે ત્રણે સાથે હતા ને ત્યારે વાત કરવાની કોશિશ કરી. ઘણી શાંત રહ્યું. પણ આ ભાભી સામેથી મને પોઈન્ટ આપતા હતા કે જેથી હું ઉકળું અને કંઈક બોલી જાઉં મમ્મી સામે. ઉકળવાથી આપણું જ નુકસાન છે. છતાંય નામ તો તારું જવાનું છે. તારું નામ ન આવે એના માટે થઈને હું કોશિશ કરું છું કે તને સમજાવું, તને મનાવું. બાકી એ લોકોને બે શબ્દ કહેતા મને પણ આવડે છે. હમણાં હું ત્યાં જઈને કહીશ તો શું થશે કે એ લોકો ફરીથી મારી સાથે ઝઘડો કરશે અને નામ ફરી કોનું આવશે? તારું. અને એટલા માટે જ હું શાંત બેઠો છું કે મારે કોઈ મગજમારી નથી કરવી અને આ વાતને અહીંયા જ પૂરી કરી દેવી છે. 6 મહિનાની બચ્ચી લાગુ છું? ના, હવે કેવી વાત કરે છે? ના ના, તમે જે રીતે મને સમજાવી રહ્યા છો ને એ પ્રમાણે તો એવું લાગે છે કે તમે મને નાની કીકલી સમજો છો. એને આમ ચોકલેટ આપીને સમજાવી દે કે બેટા તારે આમ જ કરવાનું છે, અહીંયા બેસી જા. તમે વાત કરી એ લોકો સાથે? નહીં ને? આ પ્રોબ્લેમ તો કેટલા દિવસથી ચાલી રહ્યો હતો. ઓતરાઈ ગયું? ના જો બેટા, ના એટલે દામિની, હું શું કહું છું, મેં વાત કરી હતી ભાઈ સાથે અને કહ્યું હતું કે ભાભીનો આટલો જ વાંક છે, એ ખાલી સામે નથી આવતા અને દામિની આંખે થઈ જાય છે. ફરક એટલો છે કે તું બોલી દે છે ને એ બોલતા નથી. આ ભાભી શું કામ જીતે છે ખબર છે તમને? શું કામ? ભાઈના લીધે. ભાઈ એટલો સપોર્ટ કરે છે, ભાઈ એમના પક્ષમાં બોલે છે અને કાર તમે કોઈ દિવસ મારી વાતમાં હા નથી ભરી, કોઈ દિવસ મારા વિશે બોલ્યા નથી, મારા પક્ષમાં નથી બોલ્યા. બોલું જ છું ને. હંમેશા મેં કહ્યું છે લોકોને કે દર વખતે દામિનીને સમજાવી જરૂરી નથી હોતી, ક્યારેક તમારે લોકોએ પણ સમજવું જોઈએ. સપનામાં સમજાવ્યા હતા? સમજાવ્યા એટલે કે કહ્યું હતું, પણ તું અત્યારે જે કરે છે ને આ બેગ પેક કરીને તું તારા પપ્પાને ત્યાં જવાની વાત કરે છે, આ વાત સાવ ખોટી છે. મારા પપ્પાના ઘરે હું શાંતિથી તો રહી શકીશ ને? હું અત્યારે જ છે ને મારા પપ્પાના ઘરે જઈ રહી છું. મારું ત્યાં રહીશ અને તમારું પણ વિચાર્યું છે ને મેં. હું ત્યાં જઉં છું, તમને વિચારવાનો સમય આપું છું. તમે વિચારીને નિર્ણય લેજો કે હવે આગળ શું કરવું છે. આપણે આ ઘરમાં રહેવું છે, આ ઘરમાં રહેવું હોય તો તમે રહી શકો છો. આ ઘર તમને મુબારક. અલગ નથી થવું પ્લીઝ. એટલા માટે થઈને હું નથી કઈ બોલતો. અલગ તો થવાનું છે. આપણે બંને આ ઘરમાંથી કાં તો આપણે બંને. તું નહીં માને ને? નહીં માન. તારી જીદને તું પકડી રાખીશ? જીદ? હા તો ઠીક છે. હા મારી જીદ છે પણ ખોટી નથી. દામિની યાર, હું ક્યારનો તારી સાથે વાત કરી રહ્યો છું, સમજાવું છું, તને મનાવવાની કોશિશ કરું છું, પણ તું છે કે હા પપ્પા નહીં આવું છું હમણાં. અરે ફોન મૂકી દે, કહી દે, હું વાત કરી લઉં. જમાઈની? ના ના, જમાઈની જરાય ચિંતા ના કરો ને. એમને ક્યાં મારી ચિંતા છે કે તમે એટલી ચિંતા કરો છો? આ જમાઈ છે ને વિચારીને કહે છે. મને શું કામ આંખે કરે છે? આવું ના બોલાય. અરે હું વાત કરી લઉં છું પપ્પાજી સાથે પ્રેમથી અને તને બે શબ્દ કહે એવું કર. બે શબ્દ તને કહે એવું ત્યાંથી કેવડાવું તો જોઈએ છીએ. તમારે વાત કરવી હોય તો હજુ કરી લો, સમય છે. આ સામાન પેક કરો ને ત્યાં સુધી.
ના ના, મારે એવી રીતના કઈ વાત નથી કરવી. જો એ લોકો પણ ગુસ્સે થાય અને બે ઘર વચ્ચે સંબંધ બગડે એવું આપણે ન કરાય. આપણી વાત, આ ઘરની વાત ત્યાં સુધી પહોંચવી જ ન જોઈએ દામિની. જુઓ આદિ, અત્યારે મેં જવાનું નક્કી કરી લીધું છે અને હું જઈને જ રહીશ. કારણ કે અહીંયા રહેશે તો મારા મગજમાં એને વાત ફર્યા કરશે અને પછી બીજી કોઈ વાતમાં હું ધ્યાન નહીં આપી શકું. એ વાત મનમાં ને મનમાં ફર્યા કરશે, એના વિશે વિચાર્યા કરીશ અને સામે તમે હશો, મમ્મી હશે, ભાભી હશે તો પાછું એમની સાથે બોલવાનું થઈ જશે. હા, ભાભી અને મમ્મી સાથે તો મારો ઝઘડો થયો છે. હું તમારી સાથે ઝઘડો કરવા નથી માંગતી. ઠીક છે, જેવી તારી ઈચ્છા. આ ક્યાં ઉપડી? આ બેગ લઈને? ઓબ્વિયસ છે, બેગ લઈને જતી હોય તો લાંબા સફર માટે જતી હોય, અને લાંબુ સફર એકલો તો કરાય નહીં. મમ્મીના ઘરે જાઉં છું. કેમ આમ અચાનક? શું કામ હતું તારા મમ્મી- મમ્મીને કે અચાનક જવું પડે? રીઝન આપવા બેસીશ ને તો બહુ લાંબુ થઈ જશે. એની કરતાં કંઈ છે જ નહીં મમ્મી. મીરા, મેં તને ના પાડી હતી તો પણ ત્યાં થેલો પેક કરી લીધો. મમ્મી કંઈ જ નથી. આ નાની મોટી બાબતોને આ લોકો મગજ પર લઈ લીધું છે. હવે અલગ થવાની વાતો કરે છે. મેં અલગ થવાનું ના કહ્યું તો પિયર જવાની જીદ કરે છે. મીરા, તું મોટી છો એટલે મને એમ હતું કે તું સમજદાર છો, એટલે અત્યાર સુધી મેં તારો પક્ષ લીધો. હવે તું હું આડોડાઈ કરે છે આવી અલગ થવાની? મારા કરતાં મોટા તો તમે છો, તો તમારે વહેલા સમજી જવું જોઈએ ને કે બંને વહુઓમાંથી કોનો પક્ષ લેવો જોઈએ ને કોનો નહીં. કોઈ કોઈનો પક્ષ નથી લેતું. દામિની એના પિયર જવા માંગે છે. તું ગાંડા જેવી વાત કરે છે. આ શું ઘરમાં થઈ રહ્યું છે? મોટી વહુ કે પિયર જવું, નાની વહુ કે પિયર જવું? હા, હવે જવું જ છે તો હું શું કરી શકું? મેં મારી રીતે જેટલું પણ સમજાવતું હતું એટલું સમજાવ્યું, પણ એ સમજતી નથી. એને જીદ પકડી છે, એ પૂરી કરીને રહેશે. બે સરખી છે. મેં તને પણ કીધું હતું સમજાવ અને તને પણ કીધું હતું સમજાવ, પણ બંનેથી સમજે એમ જ નથી. મને એમ હતું કે આ ડાય છે, બધું સમજે છે, સંસ્કારી છે, તો આનો પક્ષ લેતી હતી. હવે આ પણ એના પણ વિચારો આના જેવા થઈ ગયા છે. મારા વિચાર તો પહેલેથી એવા હતા જ નહીં મમ્મી. એટલે શું કહેવા માંગે છે તું? એટલે એમ જ કે દેખાડતી હતી એ ખોટું હતું બધું, જે વિચારતી હતી ને એ મનમાં મનનું રાખ્યું છે. મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી, બહુ કરી લીધી. અને એમ પણ હું એટલી ખરાબ હોય, નડતી હોય તો પછી મારો અહીં રહેવાનો મતલબ શું છે? હું જઈ જ રહી છું ને. અરે પણ કોઈ ખરાબ નથી ને કોઈને ક્યાંય નથી જવાનું. મમ્મી, આ લોકોને સમજાવો ને. આદિ, સમજાવ ને. શું સમજે? શું સમજે કે ને? કેટલીક સમજાવી બંનેને? પ્રેમથી સમજાવાય. પ્રેમથી સમજાવી તો પણ સમજતી નથી. કોણ જાણે કઈ ભાષામાં સમજાવી તમને બંનેને? આમ તો સાચી વાત છે. આ લોકો છે ને કોઈ વાતમાં સમજે એમ જ નથી. કઈ નહીં મીરા, તારે જવું છે ને તું જઈ શકે છે. પણ મારા તરફથી તને છૂટ છે. એટલે તમે મને રોકશો પણ નહીં. હવે રોકવા માટે શું કરું? કેટલી કોશિશ કરી તને રોકવાની. તારે નથી રોકાવું તો પછી શું કરું? તારા પગમાં પડીને માફી માંગુ? અરે વાહ, જોયું ને, હવે આ ઘરમાં મને કોઈ રોકવા પણ રાજી નથી. એટલે મને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં બધા એવું ઈચ્છે છે કે હું આ ઘરની બહાર જાઉં, તો હું ક્યાંય જવાની નથી. આ તો બધાનું પાણીમાં આપતી હતી કે કોણ શું બોલે છે. જો હું આ ઘરમાં જ રહીશ અને આ ઘરમાં રહીને પણ અલગ તો થઈશ જ. ના, આ ઘરમાંથી એમ અલગ કોઈ નહીં થાય. જવું હોય ને તો બંને પિયર જઈ શકો છો, બરાબર? જ્યાં સુધી તમારા મગજમાં સમજ ન આવે ને ત્યાં સુધી પિયર જાઓ. 5 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના, જેટલું રોકાઈ લ્યો. તમે ઘર આવો ને ત્યાં સુધી રહેજો, એટલે માવતરને ખબર પડે કે તમારા લખણ કેવા છે અહીંયા. તમે તો કહેતા હતા ને કે મમ્મી સમજાવશે, મમ્મી રોકશે, મમ્મી અલગ નહીં થવા દે. હા, મમ્મી તો જવાનું કહે છે. હા તો સાચું જ કહે છે ને. એમ પણ તું ઈચ્છતી હતી કે મમ્મી તને સમજાવે, એ બધું જ મેં સમજાવી દીધું હતું, પણ ત્યારે તો તું સમજી નહીં. અને હવે મમ્મી શું કામ સમજાવે? મમ્મીએ જે કંઈ પણ આ ઘર માટે કરવાનું હતું એ બધું જ કર્યું છે. તમને લોકોને ઘણીવાર કહ્યું છે, રોક્યા છે, ટોક્યા છે, પણ તમે જ્યારે જુઓ ત્યારે એકને એક પ્રશ્ન લઈને ઘરમાં ઝઘડો કરો છો. તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો, અને એટલા માટે જ તું પણ જઈ શકે છે. હું તને રોકીશ નહીં. અને ઝઘડાનું તો કોઈ કારણ પણ નથી. અરે બીજાના ઘરમાં કામ માટે ઝઘડા થતા હોય છે, અહીંયા કામ કરવા માટે ઝઘડો કરે છે. શું કામ? એક કહે છે કે આને મમ્મીના વાલા થવું છે, આને મમ્મીના વાલા થવું છે. બંને કામ કરીને બંને મમ્મીની દીકરીઓ થઈને ના રહી શકો? એવું તો ક્યાં આવડે છે?
બંનેને એકબીજાની ઈર્ષા થાય છે. એવી ખબર નથી પડતી કે ઈર્ષા સારી નહીં. આ પહેલા આ ઘરમાં શાંતિ હતી ને એ સોસાયટીમાં બધા કહેતા કે આ લોકોના ઘરમાં જે શાંતિ છે ને એવી ઘરમાં જાળવો. હવે એ લોકો જ વાતો કરશે કે આપણા કરતા એ લોકોના ઘરમાં વધારે ઝઘડા થાય છે. તમે બંને ખુશ થાવ છો ને એ વાત કરે તો? ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, મોટા ભાઈ, હું તમારાથી અલગ થવા નથી માંગતો અને હું આ ઘર છોડીને એટલે કે જુદો રહેવા ક્યારેય નહીં જાઉં. મેં તો પહેલા જ મીરાને કહી દીધું હતું કે હું આ ઘર છોડીને જવાનો નથી. એનો નિર્ણય એ લઈ શકે છે અને એણે એનો નિર્ણય લઈ લીધો છે, તો હવે હું એને રોકીશ પણ નહીં. એટલા માટે દામિની, તારે જે વિચારવું એ વિચારી શકે છે. હું ક્યારેય જુદો નહીં થઉં, સાથે જ રહેવાનો છું. એટલે તારે તારા પિયર જઈને પાછું આવવું ન આવવું એ તારે નક્કી કરવાનું છે. છેલ્લી વાર પૂછું છું કે તારે જવું છે કે અહીંયા રહેવું છે? નથી જવું. જો મને સમજાઈ ગયું છે કે ખોટી લપ કરીને કાંઈ ફાયદો નથી. ઠીક, હવે હશે તારી ભૂલ મેં માફ કરી. હા, હું અહીંયા રહેવાની છું. મેં પણ તમારી ભૂલ માફ કરી. તમે જે પણ કર્યું ને હું માફ કરું છું. કાંઈ વાંધો નહીં, તમે મમ્મીને લાડકા થઈ જાઓ, મને શું ફરક પડે છે? મને તો એમના મેં આ ઘરમાં રહેવા દે છે ને. બધું જ કામ કરજો તમે. હા, તું કરજે. આમ અચાનક જીવનમાં પરિવર્તન આવું તો કેટલા વખત લાવવા માંગતી હતી. આ કેવું કીધું બંનેને એક સાથે પિયર જવાનું, સીધી ડોર જે થઈ ગઈ. મમ્મીજી, હવે સંભળાવવાની જરૂર નથી. અમે સમજી ગયા ને તો તમે પણ સમજી જાઓ. જ્યારે હોય ત્યારે તમે પણ તો એકનો પક્ષ ખેંચતા હતા ને. મને નહોતી ખબર ને કે તું હોતે આની વાતમાં ભળી જાઈશ. હવે બેગ લઈને જાવ અંદર, મૂકો બેગ રૂમમાં. તમારા મમ્મી કાંઈ ઓછા નથી, સમજ્યા? કઈ નહીં, હવે અંદર જાય છે તો ચા તો બનાવજો કોઈ. મમ્મીનો જ છે. મમ્મી જ તે છે ને અભિનો પક્ષ લેતા હતા. તમે ચા બનાવશો? બનાવો ને, ચા બનાવો, દૂધ બનાવો, કોફી બનાવો, બીજું કઈ. આ ઘરના લાડકા વહુ ને મોટા વહુ છે ને એમને કહું એ બનાવશે. હો મમ્મી, આ ઝઘડો પૂરો થયો છે કે શરૂ થયો છે? ખબર નહીં. લાગે છે પાર્ટ 2 આવશે ખરા.